અમદાવાદ શહેરના અખબારનગર સર્કલ પ્રગતિનગરના વાડજમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને મોડલ દીપિકા મેઘવાલ પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. પથારીવશ અને અશક્ત વૃદ્ધ મહિલાઓ અને પુરુષોને નિઃશુલ્ક જમવાનું, રહેવાનું, દવા અને હોસ્પિટલમાં તેઓ દ્વારા ખસેડવામાં આવે છે. કોઈપણ બીમાર હાલત જેવી કે કેન્સર, પેરાલિસિસ, ડાયાબિટીસ, બીપી, કિડની ફેલ, મેન્ટલ વગેરે જેવી બીમારી માટે ફ્રીમાં સેવા, અશક્ત વૃદ્ધો અને નિરાધાર વ્યક્તિઓને તેઓ મદદરૂપ થાય છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીપ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે અમદાવાદ શહેરમાં અખબારનગર સર્કલ ત્યાં સશક્ત વૃદ્ધા આશ્રમ આવેલું છે. અહીં બધા વૃદ્ધાઓને એ ફ્રીમાં એટલે કે મફત રાખવામાં આવે છે, ફ્રીમાં રાખવામાં આવે છે. ત્યારે નીચે જે છે બધી મહિલાઓ છે અને ઉપર છે એ જેન્ટ્સ છે. તો તમે અહીં જોઈ શકો છો એ બધા પુરુષો છે, નીચે મહિલાઓને રાખવામાં આવે છે. તો અમારી સાથે જોડાઈ ગયા છે દીપિકાબેન, મોડલનું કામ કરે છે, પોતે મોડલિંગ કરે છે. અમારી સાથે જોડાઈ ગયા છે, તે અહીંયા સેવાઓ આપી રહ્યા છે. મારું નામ દીપિકા મેઘવાલ છે. હું છે ને મોડલિંગનું વર્ક કરું છું અને સાથે સાથે સેવાનું પણ કામ કરું છું. અહીંયા કામ કરીને બહુ સરસ મજા આવે છે ને એક સુકૂન મળે છે કે ક્યાંક એક સેવાનું હું કામ કરું છું. ને અહીંયા નિઃશુલ્ક વૃદ્ધો છે જેને આગળ પાછળ કોઈ છે, એને પથારીવશ છે, સખત કેન્સરવાળા વૃદ્ધો છે, પેરાલિસિસ છે, મેન્ટલ છે, એવા વૃદ્ધોને આપણે સાચવીએ છીએ. જમવાનું બપોરે, સવારે નાસ્તો છે, સાંજનો નાસ્તો છે, રાતનું ભોજન છે, પછી એમના ડાયપર ચેન્જ કરતા હોય, એમને નવડાવવાની જવાબદારી અમારી કેરટેકર કરતા હોય. તો બધી સેવા અમે અહીંયા કરી શકીએ છીએ. પ્લસ એમનું એવું છે કે જે પીડિત લોકો છે, વૃદ્ધો, એમને હોસ્પિટલ પર લઈ જઈએ છીએ. એમનું બધું ટ્રીટમેન્ટનો ખર્ચો પણ અમે લોકો ઉપાડી રહ્યા છે. તો આ છે અમારા સતીશ દાદા, જેને કિડનીની પ્રોબ્લેમ છે. તો એમનો બધું સારવાર અમે લોકો કરી રહ્યા છે. તો એમને જે પ્રોબ્લેમ છે એ તમને દેખાઈ રહી હશે કે જે બોડીમાં પણ ઘણું બધું દેખાવામાં આવે છે. તો બસ એમને બા દાદા જે છે, અમારા જે સર છે નીરજ સર વ્યાજ, એમનો બહુ સારો ઉદ્દેશ્ય છે અહીંયા માટે કામ કરવાનો કે આપણે એવા વૃદ્ધોને સાચવીએ કે જેમના આગળ પાછળ કોઈ હોય નહીં, પ્લસ બોડીમાં કોઈ બીમારી હોવી જોઈએ. કેમ કે ચાલતા ફરતા બા દાદાને સાચવવાવાળા ઘણા બધા વૃદ્ધો છે, વૃદ્ધ છે, જે વૃદ્ધાશ્રમમાં લોકો રાખી રહ્યા છે. પણ જે પીડિત છે એમને રાખનાર કોઈ છે નહીં. તો આપણે એવા વૃદ્ધોને રાખીએ કે તાકી એમને જે પ્રોબ્લેમ છે એને આપણે સારવાર કરી શકીએ, એમનું આગળ ધ્યાન રાખી શકીએ, મેડિકલ ટ્રીટમેન્ટ આપી શકીએ, એમનું ભોજન આપી શકીએ. બધી રીતે અમે લોકો એમને બધું સાચવી શકીએ. તમે લગ્ન નથી કરી? હું મારે લગભગ 14 વર્ષ અને 6 મહિનાથી ડાયાલિસિસ ચાલે છે. કિડનીનો પ્રોબ્લેમ, જરૂરિયાત કે કિડની હતી, બીજી કિડની અંદર સંકોચ થઈ ગઈ છે. એના કારણે મારે ડાયાલિસિસ કરાવવું પડે છે અને 2 અઠવાડિયામાં 3 વખત મારે ડાયાલિસિસમાં જવું પડે છે. અને સિવિલ આઈટીડીમાંથી મારે મહિનામાં એકવાર દવા લાવું છું. તો તમારા ભાઈ ભાભી કે કોઈ ભાઈ ભાભી નથી, મારા રાખવા નથી રાખવા નથી માંગતા તમારા ભાઈ? જ્યાં શારીરિક તકલીફ હોય તો આપણે સહન કરી લઈએ, માનસિક તકલીફ રહે તો આપણે સહન નથી કરી શકતા. એટલા માટે થઈને અહીંયા આવ્યો છું આશ્રમમાં. એમાં 1 વર્ષ મારી 1 મહિનો મારા જે છૂટાઈ ગયો. 1 વર્ષ પછી 1 વર્ષ થશે મારે અહીંયા. તમને કોઈ વ્યસન હતું? વ્યસન નથી મારે, કોઈ પ્રકારનું વ્યસન હતું? એમને માં કુદરતી રીતે તમારે મારા બ્લડ પ્રેશરની તકલીફ થઈ ગઈ, કિડનીની પ્રોબ્લેમ. અને એમાંથી મારા કિડની એકદમ સંકોચ થઈ ગઈ દવાના કારણે. કેવું લાગે છે તમે રહો છો? સારું છે. અને મને અહીં ઉઠવા માટે જે સાહેબનો છે ઇન્ડિયન ફાઉન્ડેશન તરફથી જયેશભાઈ છે, એમને મારફતે હું અહીંયા આવ્યો છું. બેન વિનિશાબેન અને પવનભાઈ છે, એમના મારફતે મને અહીં મુકાયો છે. એટલે હું એમનો ધન્યવાદ આભાર કરું છું કે જેથી કરી એમને ઉપરવાળાનો આશીર્વાદ રહે, એ મારી પ્રાર્થના છે. આ છે નિર્મલાબા, અમારા અહીંયા વિસામો ફાઉન્ડેશનમાં 3 વર્ષથી રહી રહ્યા છે. એમને બોડીમાં પ્રોબ્લેમ છે, એક બાજુથી નથી રિકવરી કરી શકતા ને 3 વર્ષથી છેલ્લા અહીંયા રહેલા છે. ને છેવટે ઘણી બધી પ્રોબ્લેમ છે, જે પથારીવશ છે. અહીંયા કેરટેકર સેવા કરે છે, દવાઓ ચાલે છે એમની,
બધી રીતે એમને સારવાર અમે લોકો કરી રહ્યા છે શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ. તો તમને કેવું લાગે છે બા અહીંયા રહી? અહીંયા તો સારું લાગે છે ભાઈ, શું કરીએ હવે, આપણે તબિયત એવી તેને રહેવું પડે લાચારી. ઘરમાં તો આપણે આવી રીતે ના રહી શકીએ. અહીંયાની સેવા તમને કેવી લાગે છે? આ સેવા અમારા દાદા બહુ સારા, બહેનો છે, ભાઈઓ છે, એનું બહુ સારી રીતે અમને કહ્યું, કોઈ જાતની અમને તકલીફ નથી પડતી. વિસામોમાં નિમિષાબેન વ્યાસ એમનું તમારા સાથે કેવું કનેક્શન છે? શું વિચારવાનું? વિસામોમાં રહેતા નિમિષાબેન વ્યાસ ટ્રસ્ટી, એમને તમારા સાથે કેવું છે? નિમિષે મેમ આપણા હા, અહીંયા બહુ સારું લાગે છે ભાઈ. હા, જમવાનું કેવું છે? જમવાનું એ હું તો ચાલું પડી ગઈ છે, પણ દાંત કમજોર છે ને, હા. મને દાળ ભાત શાક મિક્સરમાં મિક્સ કરી ચમચી વડે ખપતે મને બેહાડે ને તો કે સુતા તો ચા પડ્યું ને મારી ઉપર બધી ઢોરાઈ જાય છે. એટલે બીજું તમારે જ્યાં ડાયપર ટાઈમ ટુ ટાઈમ ચેન્જ થાય છે એ બધું ટાઈમ સર એ લોકો કરે છે અમારે. એની કોઈ અમને તકલીફ નથી બેન, ખાવા પીવાની તકલીફ નથી, બાકી તકલીફ નથી. થોડા શરીરની તો રહે ને ભાઈ, એ તો બધા પોતાના કરમ તને ભોગવવાના હોય, બરોબર. એના વગર કંઈ ચાલે નહીં. દિવસે આખો દિવસ શું કરો તમે? ભાઈ હું તો ચોપડીઓ છે બધી વાંચું છું. ભગવદ્ ગીતા છે, આ ચોપડી શિવપુરાણ છે, ગાયત્રી ચાલીસા છે, એ બધું માળાઓ કરું. પછી થોડી કરો આગળ જાઉં 1 વાગ્યા આજ જવું એટલે સરસ થાય, ચાનો ટાઈમ થઈ ગયા. ને તમે આપણે બહાર જનતાને શું મેસેજ આપશો કે વિસામો ફાઉન્ડેશનમાં તમે અહીંયા રહો છો, કેવી રીતના તમને સારવાર મળે ભાઈ છે? અમારા ફાઉન્ડેશન તો બહુ સારું છે. અમે તો સલાહ આવશું જો બીજા ઘણા સાંભળ્યું છે તો બહુ તકલીફો થાય છે. અમે ક્યાંક ગયા ને 2-3 જગ્યાઓ જઈ આવીશું, પણ અહીંના જેવું ક્યાંય નથી બેન. અહીંયા બહુ સારું છે. અમારા નીરવભાઈ છે, એના પોતાનો ભાઈ ગયો છે, એનો છોકરો છે. હું તો નીરવભાઈ સાથે ડાન્સ પણ કરેલી. જોયેલા છે મેં તમારા વિડિયો બધા બધા ફોટા છે મારા. હું તો એમને ભાઈ માનું છું, નીરવભાઈ થાય. આ છે નિર્મલા બા, જે અહીંયા 3 વર્ષથી રહી રહ્યા છે. એમને સેવા પણ મળી રહી છે બરોબરની, ને એમનું બધું ધ્યાન અમે લોકો રાખી રહ્યા છે. ને એવી ઈચ્છા છે કે અંતિમ શ્વાસ તક એમને અમે સેવા કરીશું, ને એમનું લાસ્ટ અગ્નિ સંસ્કાર પર અમારો હક છે, કેમ કે અમે લોકો બધા બા દાદા અહીંયા આવ્યા છે. પથારી છે, મેન્ટલ, વૃદ્ધ, કેન્સરવાળા બધા પીડિતો છે, તે અહીંયા ફક્ત અમને રાખીએ છીએ. જે નિસંતાન નિરાધાર છે એવા વૃદ્ધોને સાચવીએ છીએ. મને બહુ સારો મારા પરિવાર જેવું લાગે છે, અને એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું સંસ્થાને કે મને અહીંયા આશરો આપ્યો અને મને અહીંયા રહેવાની જગ્યા કરી. તમે કેટલા વર્ષથી રહી રહ્યા છો અહીંયા, ને તમારો અહીંયા હું 5 વર્ષથી રહી રહ્યો છું. તમને બાકી કેવો અહીંયા કે બધાનો વ્યવહાર કેવો છે? તમને કામ કરી કેવું લાગે છે? મને બધાનો વ્યવહાર સારો લાગે છે અને બધા સમજુ અને સમજદાર છે. અને હજુ એ મારી ઈચ્છા છે કે જ્યાં સુધી થાય ત્યાં સુધી હું સેવા કરતો છું. એવો કોઈ ટાઈમ આવ્યો કે ત્યારે તમને જરૂર પડી કે નહીં હવે મને થોડું ઇમોશનલી અને ફિઝિકલી નીડ છે કે મને કોઈ સપોર્ટ કરે? ને એ રીતે મને એવી રીતે કંઈ હતું તે ટાઈમે મને અમારા સંસ્થાના ટ્રસ્ટીએ મને બહુ ઘણી મદદ કરી હતી. એવું શું થયું હતું જેનામાં સરે તમારી મદદ કરી? મને મારા મગજના ઓપરેશન હતા તેમાં એના માટે મને સર્જરી મળી. અચ્છા. અને આપણે જમવાનું સવારથી રાત તક રાખીએ છીએ, એમાં આપણે જે ટેસ્ટ છે એ લોકોને ઘણું બધું ભાવે છે, પણ સાથે સાથે તમને કેવું લાગે છે અહીંયાનું જમવાનું? ને અમને અહીંયાનું જમવાનું એટલે શું છે, બધા દાદા દાદી બીમાર અને એ છે, એટલે એના હિસાબે જે જમવાનું બનતું હોય એ લોકોને જે હોય જે જમવાનું એ લોકોને આપી શકીએ એ જ જમવાનું બધાને સૌને લાગે. એમાં પર્સનલી કોઈને ન લાગે.